પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સામખિયાળી ગાંધીધામ લાઇનના 4 માર્ગીયકરણ પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે। સામખિયાળીથી ભચાઉ વચ્ચે નવી નિર્માણ પામેલી ત્રીજી અને ચોથી રેલ લાઇનનું સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયું છે। રેલ સુરક્ષા આયુક્ત ઈ શ્રીનિવાસે આ 2 દિવસીય વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશ અને મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તા પણ હાજર રહ્યા હતા। નિરીક્ષણ દરમિયાન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પણ લેવામાં આવ્યો હતો। ઇલેક્ટ્રિક એન્જિન અને ઓબ્ઝર્વેશન કાર સાથે આ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। અંતિમ સુરક્ષા મંજૂરી મળ્યા બાદ આ નવા ટ્રેક પર મુસાફર ટ્રેનો શરૂ કરી દેવાશે। નિરીક્ષણ દરમિયાન મોટર ટ્રોલી દ્વારા સિગ્નલિંગ, પુલ, રેલ વેલ્ડિંગ અને ટ્રેકની ગુણવત્તા તપાસવામાં આવી હતી। વોંધ સ્ટેશન પર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે રેલવે અધિકારીઓનું સ્વાગત કર્યું હતું। તેમણે કચ્છ વિસ્તારના રેલવેના ઝડપી વિકાસ માટે રેલવે તંત્રનો આભાર માન્યો હતો। ડીઆરએમ વેદ પ્રકાશે સ્થાનિકોની ફાટક સંબંધિત સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા અધિકારીઓને આદેશ આપ્યા છે। આ 4 લાઇન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી કચ્છ ક્ષેત્રમાં માલ પરિવહનને નવી ગતિ મળશે। કંડલા અને મુન્દ્રા બંદરોથી થતી માલસામાનની હેરફેર હવે વધુ ઝડપી બનશે। તેનાથી ટ્રેનોનો વિલંબ ઘટશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે। આ વિકાસથી કચ્છ ક્ષેત્રના ઉદ્યોગ, વેપાર, પ્રવાસન અને રોજગારીને મોટો વેગ મળશે। શિક્ષણ ક્ષેત્રે રાપર તાલુકાના પછાત વિસ્તારોમાં શિક્ષણ માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમારના નેતૃત્વમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેમજ અધવચ્ચેથી શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પુનઃ પ્રવેશ મેળવવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। બેક ટુ સ્કૂલ યોજના હેઠળ રાપર તાલુકામાં વિદ્યાર્થીઓને આવવા જવા માટે એસટી બસની સુવિધા સગવડ મળી રહે તે માટે વિભાગીય નિયામક એનએસ પટેલના માર્ગદર્શન હેઠળ રાપર એસટી ડેપો મેનેજર જેવી જોશીએ પણ હામ ભેળી છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે રાપર એસટી ડેપો દ્વારા કુલ 28 જેટલા રૂટો પર સંચાલન કરવામાં આવી રહ્યું, જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓ રાપર, આડેસર, બાલાસર, ચિત્રોડ, ગાગોદર, પલાસવા, ફતેગઢ, ગેડી, સલારી, બેલા વગેરે ગામમાં આવેલ માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આવવા જવા માટે રૂટ ચાલી રહ્યા છે। જેથી મેનેજર જેબી જોશીનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી યુનિસેફ તથા ઇસાર દ્વારા સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। તેમના જણાવ્યા મુજબ જેમ જેમ વિદ્યાર્થીઓની માંગણી મુજબ રૂટ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। નખત્રાણા પેટ્રોલ પંપ સામે પાણીની લાઇન તૂટતા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। નખત્રાણા સુરલપીટમાં ગત નગરપાલિકાની ચૂંટણી પહેલા પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ વારંવાર પાઇપલાઇનમાં ફોલ્ટ થતા નગરપાલિકા રિપેર કરવા માટે ખર્ચ કરી રહી છે। હજુ 4 મહિના થયા છે અને નબળી ગુણવત્તાના પાઇપ નાખી દેવાતા હવે અવારનવાર આ પાણીની લાઇનમાંથી સુરલપીટ વિસ્તારને કનેક્શન આપવામાં આવ્યું છે, જેમાં પણ નબળો માલ વાપર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી। લાખો રૂપિયાની પાઇપલાઇન નાખવાનો ખર્ચો ઉપડી પણ ગયો હશે અને હવે દરરોજ લાઇનો તૂટી રહી છે। ભયંકર ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરનાર અધિકારીઓની પણ તપાસ કરવામાં આવે અને પેમેન્ટ અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ તો નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ફાટીને ધુમાડે ગયો હોય એવું નજરે ચડે છે। ભુજ ખાતે આવેલી દિવ્યાંગ બાળકોની સંસ્થા ધન્વંતરી સ્કૂલ દ્વારા આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વિશેષ રાખડી પ્રદર્શન અને વેચાણ મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દશરથભાઈ દેસાઈના હસ્તે આ રાખડી પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સમાજ સુરક્ષા વિભાગ હેઠળ રજીસ્ટર્ડ એવી ભુજની ધન્વંતરી સ્કૂલમાં છેલ્લા 25 વર્ષથી દિવ્યાંગ, મંદબુદ્ધિ તેમજ શ્રવણમંદ બાળકોને શિક્ષણની સાથે આત્મનિર્ભર બનાવતી વિવિધ વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આ પ્રસંગે કચ્છ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દશરથ દેસાઈએ ધન્વંતરી સ્કૂલની કામગીરી અને સ્ટાફની પ્રશંસા કરી હતી। તેમજ તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા દિવ્યાંગ દ્વારા હેઠળ નોંધાયેલી છે। આ છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી દિવ્યાંગ બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે તે માટે વ્યવસાયિક તાલીમ પણ આપે છે। સંસ્થા સમય સાથે સતત સુધારો કરીને કોમ્પ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓ પણ વિકસાવી રહી છે। દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સમગ્ર ગુજરાત રાજ્યમાં વિનામૂલ્યે મુસાફરી માટે એસટી બસ પાસ આપવામાં આવે છે।
જ્યારે 50% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને માસિક 1000નું પેન્શન અને અભ્યાસ કરતા બાળકોને વાર્ષિક 1500 સુધીની શિષ્યવૃત્તિ સહિતના લાભો પૂરા પાડવામાં આવે છે. ધન્વંતરી સ્કૂલ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા મેનાબેન સુનિલ ઠક્કરે જણાવ્યું હતું કે બજારમાં અનેક પ્રકારની રાખડીઓ મળતી હોય છે, પરંતુ આ શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવતી રાખડીઓની વિશેષતા એ છે કે તેને જોઈને કોઈ કહી ન શકે કે આ બાળકોએ બનાવી છે. સંસ્થાના 11 જેટલા શ્રવણમંદ અને મંદબુદ્ધિ ધરાવતા બાળકો દ્વારા સતત 2 મહિનાથી મહેનત બાદ આ સુંદર આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. આ બાળકો દ્વારા દર વર્ષે અંદાજે 3 થી 4 હજાર જેટલી સ્વચ્છ અને કલાત્મક રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધવાની સાથે સ્વાવલંબનની ભાવના પણ દ્રઢ બને છે. આ પ્રદર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટ્યા હતા. આ જે સંસ્થા છે સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળ જે આપણે દિવ્યાંગ ધારાનું રજીસ્ટર્ડ આપણે આપીએ છીએ લાયસન્સ, એના અંતર્ગત ચાલતી સંસ્થા છે. આ સંસ્થામાં જે મંદબુદ્ધિના બાળકો છે, જે હિયરિંગ બાળકો છે, એ ટોટલ જે બાળકો છે એ તમામને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ આપ્યા પછી એમને જે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે એમના જીવનમાં એ પગભર બને એના માટે સંસ્થાના જે પ્રવૃત્તિ છે એ છેલ્લા 20-25 વર્ષથી ચાલી રહી છે અને દરેક વર્ષે એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરતા જાય છે. જેમ કે કોમ્પ્યુટર લેબ એમને ડેવલપ કર્યું છે, એમ દરેક વસ્તુ એ ડેવલપ કરતા જાય છે. અને જે કચ્છમાં આપણા જિલ્લામાં જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં હજુ પણ બાળકો છે કે જેના આપણે લાભ આપી શકાય. તો આ બધી સંસ્થાઓના લીધે આપણે જે દિવ્યાંગ બાળકો છે એ દિવ્યાંગ બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ, જે વોકેશનલ ટ્રેનિંગ મળવી જોઈએ, એ આ સંસ્થાઓ થકી પરિપૂર્ણ થાય છે. એટલે અહીંયા તમામ સ્ટાફને અભિનંદન છે. સરકારશ્રીની યોજનાઓમાં દિવ્યાંગ વ્યક્તિ હોય, કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય તો 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તો આપણે સૌ પ્રથમ એને એસટી બસ પાસ આપીએ છીએ, જે કે ગુજરાત રાજ્યમાં વિનામૂલ્યે બસની મુસાફરી કરી શકે. એના સિવાય આપણે પેન્શન યોજના આપીએ છીએ કે દર મહિને એને 1000 રૂપિયા મળવા પાત્ર થાય, 50% કે તેથી વધુ આઈડી બાળક હોય તેને. અને સ્કોલરશીપ પણ આપીએ છીએ કે ધોરણ વાઇઝ એને 1500 રૂપિયા આપણે વાર્ષિક સ્કોલરશીપ આપીએ છીએ. એવી ઘણી બધી યોજનાઓ છે જે આપણે દિવ્યાંગ બાળકોને લાભ આપીએ છીએ. આજે કાર્યક્રમ એવો હતો કે આજે આ સંસ્થા તરફથી જે બાળકો છે, બાળકોએ જે રાખડી અને જે અલગ અલગ વસ્તુઓ બનાવી છે એનું આજે ઉદ્ઘાટન હતું. એ જિલ્લા સમાજ સુરક્ષાના હસ્તે આજે ઓપનિંગ કર્યું છે અને ઘણા સમયથી અહીંયા આ એક્ટિવિટી થાય છે. આજે જે રાખડી મેળો છે એની વિશેષતા એ છે કે બજારમાં તો ઘણી રાખડીઓ વેચાતી હોય છે, પણ આપણી આ રાખડી છે એ દિવ્યાંગ બાળકોએ બનાવેલી છે. અને તમે રાખડી જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે કે આ બાળકોએ રાખડી બનાવેલી છે. એટલી સ્વચ્છ સુંદર રાખડીઓ છે. 11 બાળકો દ્વારા રાખડી બનાવવામાં આવે છે. એમાં હિયરિંગ ઇમ્પેર્ડ બાળકો છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો એટલે કે મંદબુદ્ધિના બાળકો છે. અને આ રાખડી બનાવવાનો સમય 2 મહિના જેટલું રાખતું હોય છે અને દર વર્ષે અમે 3 થી 4 હજાર જેટલી રાખડીઓ બનાવીને વેચીએ છીએ. ભુજ નજીકના માધાપર જૂનાવાસના પ્રસાદી મંદિરમાં પવિત્ર હિંડોળા ઉત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. મંદિરના પૂજારી નારાયણ ભુડિયાના જણાવ્યા અનુસાર આ પવિત્ર ઉત્સવમાં ભગવાન માટે દરરોજ અલગ અલગ અને મનોહર હિંડોળા સજાવવામાં આવી રહ્યા છે. આ હિંડોળા ઉત્સવ આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે. મંદિર પ્રબંધન દ્વારા તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મનોરમ્ય હિંડોળા દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દરરોજ સાંજે હિંડોળા દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. જૂનાવાસ માધાપર પ્રસાદી મંદિર અને 31 તારીખથી હિંડોળા ચાલુ થયા છે. દરરોજ હિંડોળા બદલે છે, જેને દર્શન કરવા આવો તો આવી શકે છે. અને પછી 29 તારીખના હિંડોળા પૂરા થશે ત્યાં સુધી હિંડોળા રહેશે. તો હિંડોળા દર્શન કરવા આવો તો બધા આવી શકે છે. હિંડોળા મહારાજને આજે આપણે ચતુર્માસમાં થાય છે. અષાઢ બીજથી ચાલુ થાય, અષાઢ બીજ અને પછી શ્રાવણ મહિનાની બીજના પૂરું થાય. માધાપર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ અને હિંડોળા ઉત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિશેષ અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના હરિભક્તો અને યુવાનો દ્વારા પોતાની આંતરિક કલા અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને ઉત્તરાખંડના પ્રખ્યાત ધાર્મિક સ્થળ વસુંધરા થીમ પર આખું પ્રદર્શન તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રિયંકા અર્જુન ભુડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં હિમાલયની
પવિત્ર ભૂમિ, 400 ફૂટની ઊંચાઈએ વહેતી વસુંધરાની ધારા, પાંડવોના સ્વર્ગારોહણનો પ્રસંગ, ભીમ પુલ તથા પવિત્ર બદ્રીનાથ મંદિરના દર્શનને આબેહૂબ રીતે કલાત્મક પેઇન્ટિંગ અને ચિત્રકામ દ્વારા કંડારવામાં આવ્યા છે. આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રિન્ટેડ ફ્લેક્સ કે તૈયાર સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે હરિભક્તોએ પોતાના હાથે જ સમગ્ર ચિત્રકામ અને રંગરોગાન કર્યું છે. નોકરી કે વ્યવસાયમાંથી થાકીને આવ્યા પછી પણ ભક્તો રાત્રિના સમયે પોતાનો કિંમતી સમય ફાળવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને મોબાઈલ અને ડિજિટલ દુનિયામાંથી બહાર લાવીને આપણી પૌરાણિક સાંસ્કૃતિક ધાર્મિક મહત્વ અને ભક્તિભાવ સાથે જોડવાનો છે. આ ઉપરાંત પ્રદર્શનમાં વાયુદેવ, ઇન્દ્રદેવ, સૂર્યદેવ અને ચંદ્રદેવને સમર્પિત વિશેષ વિભાગો પણ તૈયાર કરાયા છે, જે દર્શનાર્થીઓને એક અદ્ભુત અને આધ્યાત્મિક અનુભવ કરાવશે. આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન આગામી 10મી તારીખે સાંજે 4 વાગ્યે ભુજના પૂજ્ય સંતો અને મહંતોની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સમારોહ બાદ પૂજ્ય સંતો દ્વારા પ્રદર્શનના ધાર્મિક અને પૌરાણિક મહિમા વિશે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:30 વાગ્યાથી તમામ હરિભક્તો અને નગરજનો માટે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અને કલાત્મક દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ હિંડોરાનો સમય છે. ભુજ માધાપર સ્વામિનારાયણ મંદિર, ભાઈઓના મંદિરોમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હર વર્ષે કંઈક ને કંઈક નવું આયોજન કરવામાં આવે છે. માણસોને દર્શન કરવા માટે બધાને મજા આવે, દર્શન કરવાની હોશ થાય અને લોકોને બી પોતાનો મોકો મળે, પોતાની જે ક્રિએટિવિટી હોય, આવડત હોય દેખાડવાનો. આ વખતે વસુધરા ઉપર કરવામાં આવ્યું છે, જે 400 ફૂટ ઉપરથી જે ધારા વહે છે ઉત્તરાખંડમાં, તેના વિશે છે આખું. અને એની સાથે સાથે વાયુદેવ, ઇન્દ્રદેવ, સૂર્ય અને ચંદ્રદેવના અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. અને એના બારેમાં એની તમે અંદર પ્રવેશ કરશો તો તમને ખુદ મહેસૂસ થશે. વિશેષતા શું છે આના વિશેષતા એ છે કે આજની પેઢીને, લોકોને જે ફોનમાં અને એનામાંથી આપના જે કનેક્શન તૂટી રહ્યું છે, છૂટે છે, એ વસ્તુને કનેક્ટ કરતું રહે. અને આનામાં જે પણ બધી વસ્તુ કરવામાં આવે છે હાથેથી, એમ નહીં કે પ્રિન્ટ કરીને લગાવી દીધી છે કે બધું પેઇન્ટ કરેલું છે. જેટલું બને એટલું પોતાના હાથેથી બનાવવામાં આવ્યું છે. અહીંયાના ભક્તોએ જ મહેનત કરી છે અને પોતાનું કિંમતી સમય કાઢી, ભલે થાકેલા હોય, મહેનત કરીને આવ્યા હોય, પણ રાતના સમયે જેટલો બી સમય કાઢી શકે એ લોકો અહીંયા એની હાજરી આપે છે અને પોતાના હાથે બનાવે છે. આની ઓપનિંગ થવાની છે 10 તારીખના સાંજે 4 વાગે અને ભુજના સંતો અને બને એટલા હરિભક્તોને બી આવવાનું આમંત્રણ હું ચોક્કસ આપીશ. અને લાભ લ્યો, દર્શન કરો. મહેનત કરી છે. 4:30 વાગે ચાલુ થશે અને એના પછી સંતો હશે તો એ બધાનો મહિમા કહેશે, હરેક વસ્તુના બારેમાં આપને સમજાવશે. એના પછી 5:30-6 વાગ્યા સુધી બધાને દર્શન કરવાનો મોકો મળી જશે. અમે આ લોકો બધું વસુધારાની ને બધી તૈયારી કરીએ છીએ. બધું હાથેથી જ પેઇન્ટિંગ ને કરીએ, ચૂનાનો ને ઉપયોગ કરતા હોઈએ. અને વસુધારા જઈએ એટલે આપણે એક અલગ જ ફિલિંગ આવે કે 400 ફૂટ ઊંચું છે અને અહીંયા 5 પાંડવ છે એ પોતે સ્વર્ગવાસ અહીંયા જ થયા છે. ત્યાંનું વાતાવરણ રમણીય છે. એક ભીમપુલ પર છે જે અંદર તમને બતાડવામાં આવશે કે ભીમપુલ છે એ 5 પાંડવો અને જે દ્રૌપદી સહિત એ લોકો સ્વર્ગમાં જવાના હતા ત્યારે એક સરસ્વતી નદી એને ક્રોસ કરવી પડે એમ હતી, તો એનામાં એને વચ્ચે પથ્થરો રાખ્યો છે જેને ભીમપુલના નામે દર્શાવે. અંદર તમને બધું એ ટાઈપનું જોવા મળશે. અને બદ્રીનાથનું મંદિર છે એની વિશેષતા એ બધું તમને જોવા મળશે. અને ત્યાં આ બધું હાઈટ ઉપર છે એટલે કે બરફ વધારે ને વધારે પહાડ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.